નમસ્કાર મિત્રો મિત્રો જી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો। આ વિડીયો આપણે જે 20મો હપ્તો છે 2000નો જે પીએમ કિસાન સન્માન નિધિ તરફથી મળે છે મિત્રો એના વિશે આપણે વાત કરવાની છે કે હાલ આગળ શું અપડેટ આવ્યા છે, એની તારીખ આવી ગઈ છે કે નથી આવી, કોને કેટલા રૂપિયા મળવાના છે અને કોને રૂપિયા નહીં મળે તેના વિશે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો મિત્રો આપણે બીજી કાંઈ ચર્ચા બંધ કરી અને આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો સવાલ એ છે કે 20મો હપ્તો મિત્રો ક્યારે આવશે। મિત્રો બધા ખેડૂત મિત્રો જે છે કે બધા વાટ જોઈને બેઠા છે કે ક્યારે 20મો હપ્તો આવશે, એની તારીખ શું છે। તો મિત્રો હાલ શરૂઆતમાં તો એ જાણવા મળ્યું હતું કે મિત્રો જૂન મહિનામાં 1થી લઈને 30 જૂન સુધી મિત્રો 2000નો હપ્તો મળશે। પણ હાલ સર્ચ પ્રમાણે અમે જાણ્યું છે કે જે હપ્તો છે તે 20થી લઈને 25 તારીખ સુધીમાં મિત્રો આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ। 19મો હપ્તો જે છે મિત્રો તે 19થી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન આવ્યો હતો। તો તમે એ જાણ્યું હશે કે દરેક હપ્તા વચ્ચે 3થી 4 મહિનાનો અંતર હોય છે। તો મિત્રો આ હપ્તો જે જૂન મહિનામાં 20થી લઈને 25 તારીખમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને જે તારીખની સત્તાવારની જાહેરાત કાં તો પીએમ મોદી કાં તો જે કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ છે તેના દ્વારા કરવામાં આવશે મિત્રો। મિત્રો આગળ આપણે એ વાત કરીએ કે કોને મિત્રો હપ્તો મળશે અને કોને નહીં મળે, અને કોને મિત્રો 2000નો હપ્તો મળશે અને કોને 3000નો હપ્તો મળશે। તો મિત્રો જે ગુજરાત છોડીને જે અમુક રાજ્યો છે જેમ કે ઝારખંડ છે, દિલ્હી છે, બિહાર છે, એ સાઈડના જે ખેડૂત મિત્રો છે એ લોકોને 2000ની જગ્યાએ 3000 અને અમુક રાજ્યોમાં 4000નો હપ્તો મળશે મિત્રો, અને ગુજરાતમાં મિત્રો 2000નો હપ્તો મળશે। તો મિત્રો જે ખેડૂત મિત્રોએ કેવાયસીની નોંધણી ન કરેલી હોય તે મિત્રો એવું હપ્તો આવે પહેલાં કે કેવાયસી નોંધણી જરૂરથી કરાવી લેજો, કેમ કે જો તમે કેવાયસી નહીં કરેલું હોય તો મિત્રો તમારા ખાતામાં હપ્તો નહીં આપે। અને બીજું એ કે જે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી, જે ખેડૂત મિત્રોએ ખેડૂત નોંધણી ન કરેલી હોય તે લોકો મિત્રો ખેડૂત નોંધણી કરવા ફરજિયાત છે। કારણ કે જો તમે ખેડૂત નોંધણી નહીં કરો તો પણ તમારા ખાતામાં હપ્તો નહીં આવે। જે આ બે વસ્તુ છે કેવાયસી અને ખેડૂત નોંધણી, આ બે વસ્તુ તો તમારે જરૂરથી કરાવવી જ પડશે। જે તો તમારે આ જે બાકી હોય આ બંને વસ્તુ, તો મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે એમાં તમે જાશો, ક્લિક કરશો એટલે તમને આ રીતે 3 ઓપ્શન મળશે। પહેલું જે આમાં છે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી, અને બીજું છે કેવાયસી, જે તમે મિત્રો આમાં વિડીયોમાં જોઈ શકો છો। આ બંને વસ્તુ તમારે કરી લેવાની છે। જો આ બંને વસ્તુ નહીં હોય તો હપ્તો નહીં આવે, એટલે આ બંને વસ્તુ તમારે ખાસ કરવાની છે, એટલે તમને હપ્તો અટકશે નહીં તમારો। અને મિત્રો ઘણા જે ખેડૂત મિત્રો છે કે તમને કે અમુક જે સરકાર વચ્ચે તે લોકોએ ખૂબ જ નારાજગી દેખાડી છે, કેમ કે ઘણા રાજ્યોમાં 2000, 3000 અને 4000નો હપ્તો મળતો હોય તો એ રાજ્યોમાં 3000 અને 4000નો હપ્તો મળે છે, તો ગુજરાતમાં 2000નો હપ્તો કેમ મળે છે એના વિશે ઘણા ખેડૂત મિત્રો છે તેઓએ નારાજગી પણ બતાવી છે। અને હા, અમુક ખેડૂત મિત્રો છે જે લોકોએ સરકાર વચ્ચે વાતચીત પણ કરી છે કે જેમ બીજા રાજ્યોમાં 3-4000નો હપ્તો મળે તે રીતે ગુજરાતમાં પણ 3થી 4000નો હપ્તો મળે તેવી વાત કરી છે। તો હાલ મિત્રો અત્યારે તો આપણે જે 20મો હપ્તો છે આવવાનો છે તેની જ આપણે વાટ જોઈને બેઠા છે કે મિત્રો ક્યારે આવે। જો આ 20મા હપ્તાની મિત્રો જો કોઈ નવી અપડેટ હશે તો મિત્રો હાલ આગલા વિડીયોમાં આવતા વિડીયોમાં પણ અમે તમને જરૂરથી જણાવીશું। મિત્રો આ વિડીયો જો પૂરો જોઈ લેજો, અને જે પણ તમારા બીજા કોઈ ખેડૂત મિત્રો હોય તો મિત્રો તેમને આ વિડીયો શેર કરજો, કે જો કે તેમને ન ખબર હોય કે કેવાયસી અને જે ખેડૂત નોંધણી વિશે છે એ ન ખબર હોય તો તેઓ પણ આ જે વસ્તુ છે તે બંને કરાવી લે અને તેઓનો હપ્તો પણ ન અટકે। તો વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો મિત્રો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જોડાઈ જજો મિત્રો અમારી સાથે કે આવા જ અવનવા ખેડૂત સમાચાર હોય કે બીજે કોઈ પણ સમાચાર હોય તે અમે તમારા માટે મિત્રો લાવશો। તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।